ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે કેરીઓ તો લઈ લીધી છે. બસ મઠ્ઠો ખાઈને હાલો બધા 11 કરવા 11 નિમિત્તે. ચાલો યુટ્યુબ ફેમિલી આપણે રામકૃષ્ણમાં આવીને અત્યારે મઠ્ઠો તો ઓલરેડી લઈ લીધો છે. ઓહો અહીંયા ઘણા ફ્લેવર છે. કઈ લેવી કઈ ન લેવી, કઈ લેવી કઈ ન લેવી. ફેમિલી જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે, કારણ કે 11 છે. આપણે કે 11 કરવાની છે આજે છે ને કાલે 11 છે. મારા બાને પૂછ્યું કે આપણે આજે 11 કરી નાખશું. કાંઈ વાંધો નહીં. તો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા ઘઉં લેવા. બાસ્કું ઊભું કરીને આપણે ઘઉં લેવા આવ્યા છે દરણા માટે. તો અત્યારે આપણે ફટાફટ આપણે દરણા માટે ઘઉં લઈ લેવી, જે ઉધી જવી. કારણ કે આપણે સવારના નાહી તો નાખ્યા જ છે. તો એવું થાય છે કેમ એની ટી શર્ટ પહેર્યું પાછું, પણ એવું કાંઈ નથી. આજ વાળ આપણે હેર કટિંગ કરાવે એટલે વાળ કપાવા જવાનું છે. તો હું કહું આપણે એની કપડાં પહેરી લેવી, નાઈને પાછા આવી નાહી નાખશું. બરાબર? તમે બધા કન્ટિન્યુ વ્લોગ અમે તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. આજનો આપણે 11 સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે. તેમાં આખો વ્લોગ જોવાનો ભૂલતા નહીં. હજી આપણે કેરીઓ પણ લેવા જવાનું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે ઘઉં કાઢીને ધોઈએ છે. એ પાસ પહેલીને ઉપર તગાર ઉતરાવ કોઈ આવશે કે નહીં આવે? હે બા, તગાર હાથે ઉતરે નાખ. તગાર ઉતરાવ કોઈ આવશે? કોઈ નથી. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આજે 11 છે એટલે આપણે કેરીઓ લેવા જવાનું છે. ઠેલી લઈને આપણે બાજે જઈએ કેરીઓ લેવા. અને આપણે જવાનું છે ઓફિસે, કારણ કે લેટ બિલ ગેદુનું આવી ગયેલું છે. લેટ બિલે પણ આપણે લેતા બી અને ઓફિસે આટો મારતા બી. તો અત્યારે આપણે સંજયભાઈ ને ઈશ્વર શેઠ ને બધા જ આવ્યું છે ઓફિસે. થેલી લઈ લીધી છે આપણે કેરીઓ લેવા. તો વળતા કેરીઓ લેતા છું ને આપણે 11 કરીશું. તો આ રીતના સરસ વ્લોગ છે. વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ લઈ આવી પહેલાં કેરીઓ. હાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે રાકેશભાઈના ઘરે આવી ગયા છે. કેરીઓ લેવા જાય છે એટલે ઠેલી બેલી લઈને રાકેશભાઈને પૂછ્યું તેમ 11 કરી નાખી છે. ખાંજા કરવાની છે. ખાંજા 11 કરવાની છે. તમે કેરીઓ લઈ આવી બરાબર ને? અમે રહ્યું છે પેલા નહીં મળે ત્યાંથી જગા જ નાખા. હા લક્ષ્મીભાઈ, તમે કાંઈ કેવું છે લક્ષ્મીભાઈ? હે શું કેવું છે? હું બેટ લક્ષ્મીભાઈની બધા કે તારે કેરીઓ કાંઈ કામ ટબ્બા જખા થઈ ગયા છે એટલે બોલી નથી શકતા. બરાબર ને ભાઈ? હા. તો અમારા મહેમાન ત્યારે અમારા આશાપુર અત્યારે આવ્યા છે. આશાપુરને પૂછ્યું તે 11 કરી નાખી નથી કરી નાખી એમ. બરાબર ને? તો આશાપુર 11 કરી નાખી સીતારામ? હે તો સારું લ્યો. તમે તો વાહ ભાઈ વાહ. તમારે શું ખાધું આપણે? ચોખા ખાલા દવાખાને? ના ના, બટેટા પૌવા ખાધા. આશાપુરીના બટેટા પૌવા પણ એક નંબર હતા. અને આપણે દાળ ઢોકળી ખાવે છે. આશાપુરીને ઘરે જઈને ખાવા જઈશું. આપણે અહીંયા નહીં ખાવા જાય. બરાબર? ચાલો કેરીઓ લઈ આવી. અમારે સાંજે છે 11. આવો તેમ બધા 11 કરવા, બધા આવો 11 કરવા. યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે ફેપ્સી ખાવાનું મન થયું છે. તો આપણે રાકેશભાઈની દુકાનમાં આવી ગયા છે અને ફ્રીજ ખોલીને આપણે ફેપ્સી લઈ લેવા હાથે. ઓહો અહીંયા ઘણા ફ્લેવર છે. કઈ લેવી કઈ ન લેવી, કઈ લેવી કઈ ન લેવી. છે વાહ ભાઈ વાહ. અરે જામી ગયેલી છે મસ્ત ફેપ્સી. આ ફેપ્સી છે પણ ટૂંકમાં એ હજી જામી ગયેલ નથી. એટલે આપણે આ ફેપ્સી હવે ખાવાની છે. આપણે ફટાફટ ફેપ્સી ખાવા મળ્યું. તમે ખાયું છે ભાઈ? હાલો તો ફટાફટ ફેપ્સી ખાઈ લેવી. ચાલો યુટ્યુબ ફેમિલી આપણે રામકૃષ્ણમાં આવીને અત્યારે મઠ્ઠો તો ઓલરેડી લઈ લીધો છે, કારણ કે અહીંયા મઠ્ઠો બહુ પ્રખ્યાત છે એટલે મઠ્ઠો લઈ લીધો. તો ચાલો ફટાફટ આપણે મઠ્ઠો લઈને જાશું ઘરે. હા હાલો બધા કેરીનો રસ ખાવા. કેરીનો રસ કાઢું સૌ. પૂરીનો લોટ બાંધી દીધો છે. હા બટાટા બાફું સૌ. બટાટાનો રસ પૂરી ને મઠ્ઠો લાવ્યા. હા ફેમિલી અત્યારે આપણે કેરીઓ લઈને તો કારુના ઘરે આવી જતા. અત્યારે મારા બા અત્યારે કેરીનો રસ કાઢવા મળ્યા છે ધીમે ધીમે. કારણ કે અડધી તેપેલી પોણી તેપેલી બચી હતી ને હવે કાંઈ જાય નહીં. બાકી કેટલી બાકી રહે? 4-5 બાકી છે. હા હાલો બધા કેરીઓ ખાવા. લોટ પૂરીનો લોટ બાંધી દીધો છે. બટાટા બાફું સૌ. બટાટા પૂરી રોટલી ને રસ મઠ્ઠો ખાઈને હાલો બધા 11 કરવા. 11 નિમિત્તે કેરી બેરી બધું કારું લઈ નાખ્યા ને
કેરીઓ અને રસ રસ કાઢને છે બટેટા અત્યારે બફાય છે અને પૂરી લોટ અત્યારે બાર બાર દીધો છે બરાબર ને બા હાલો બધા હવે અગિયાર કરવા બરાબર ને બરાબર તો આ રીતનો સરસ વ્લોગ છે તે વ્લોગ જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફટાફટ હવે આપણે કામ બધું કરવા મળીએ ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે નજર આપી દઈએ અત્યારે અગાસી ઉપર મૂકવાની છે બધો બધો અત્યારે કોહો બધો મારા ભાઈએ કાઢ્યો છો તો બધા આપણે બાંધીને અગાસી ઉપર બધી નજર ગોઠી દઈએ ક્યાં છે ક્યાં ભાજ્યા આવડે સાયકલ તમને પેલા આવડે એ જવું બેઠા હોય તમે કે સાયકલ હાઈને શું વાંચ્યા કરો પડશો પછી વાગશે તમને પાછું વાગશે પછી રોતા નહીં આવડે પાછું તમને આવડે રોતા આવડે ચાલો ફટાફટ નોઝર બાંધીને આપણે અત્યારે અગાસી ઉપર મૂકીએ મારા પપ્પાને કંઈ ખીજા ચાલો એટલું ફેમિલી અગાસી ઉપર આવી જશે કારણ કે દાદરો સડો નહોતો એટલે કે વિડીયો નહોતો ઉતાર્યો હવે પેલા અહીંયા આપણે મૂકી દઈએ નોઝર પહેલાં નોઝર મૂકી દીધી દીવી બેન નહીં અત્યારે શું કરો છો બેન લે તું પછી અહીં પૈકી માથે કારું ના ખાવ છો દીવી બેન નહીં અત્યારે ટાઢો પોર થઈ જાય બધા ખીચડીને એવું ખાવાનું ચાલુ કરે આપણે જાંબુડા લાવે પણ ક્યાં ગયા લાવો જાંબુડા આપણે જાંબુડા બહુ ભાવે એટલે આપણે જાંબુડા અત્યારે ફટાફટ ખાવા મળવી ચાલો એટલી ફેમિલી અત્યારે આપણે હવે નીચે ઉતરી જઈએ કારણ કે થોડું ઘણું અંધારું જેવું થવા મળ્યું છે અત્યારે રાત અંધારું થવા મળ્યું બીજું આખો બધું ફરવા મળ્યો દીએ તો કારણ આથમી ગયો છે બરાબર ને એટલે હવે નીચે બે જઈ ફટાફટ ને બધી દીવા બીચની તૈયારી કરી વાળું પાણીની આ રીતે અમારો સરસ મજાનો વ્લોગ છે હવે કન્ટિન્યુ વ્લોગ આવતા રહેશે તમારા દરેક ગ્રુપમાં તમે શેર કરજો અમે પાવર હાઉસ બતાવે છે પણ અત્યારે લાઇટ ચાલુ થઈ ગઈ છે ઝાખો બતાવે છે નહીં તમને તામકનો ડુંગરો હું પાછો બતાવી દઉં ત્યાં પણ અત્યારે થોડું ઘણું અંધારું થઈ ગયું છે એટલે ઘર નથી બતાવતો આ બતાવવાનો છે તામકનો ના આપણે તામક પણ જવું એક દી આપણે સરસ લોક ઉતારવા માટે ચાલો ફટાફટ નીચે ઉતરી જઈએ જપુ બેન અત્યારે બાટલો મૂકીને ગયા છે તો બાટલો વધારે લઈ લેવી અને ઉતરી જઈએ ફટાફટ નીચે ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે દાણા લેવા જાય છે મારા બાગે જાતો ફટાફટ દાણા લઈ આવે અંધારો થઈ જાય છે તો આપણે ફરશું અત્યારે બહાર કાઢીએ છીએ અને ધીમે ધીમે અત્યારે હાંકવા મળવી કારણ કે કાવ્યાબેન વૈશમાં છે કાવ્યાબેનો લઈને ફટાફટ જઈશું આપણે ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે દાણા લઈને વહ્યા છે હું કાવ્યાબેન એક દાણું જ્યુસ છે ને એક દાણું એ પીડ્યું છે કાવ્યાબેન લઈ લો હાલો ફટાફટ અને અમારા બા તરફ બહાર ખાવા બેસી જાય પવન ખાવા હે બા પવન ખાવા બેસી જાય ત્યારે અંધારો થઈ ગયો એટલે થોડું ઘણું રિઝલ્ટ ઓછું આવે છે લઈ લો દેવાનું ફટાફટ લો આવડે ફેમિલી અત્યારે છે વાળું કરવા બેસી જાય છે આજનું હું મેનુ છે તમને હું કહી દઉં આજ છે કેરીનો રસ છે અને મઠ્ઠો લાવ્યા છે અને આપણે બટેટાની ભાજી બનાવી અને પૂરી અને ભૂંગળા બેન તમારે શું કેવું છે હાલો બધાય જમવા હાલો ફટાફટ આપણે રસ પૂરી ખાઈ લઈએ એટલે ફેમિલી આપણે વાળું કરીને અત્યારે બેસી જાય છે વિડીયો એડિટિંગ કરવા કારણ કે ફટાફટ વિડીયો એડિટિંગ કરી નાખવી આજ થોડીક ઊંઘ વધારે આવે છે એટલે ફટાફટ એડિટિંગ કરીને આપણે હોઈ જઈએ નવો તો ફટાફટ ચેનલમાં તમે જોઈન થઈ જજો કારણ કે અવારનવાર વ્લોગ આવતા રહેશે બરાબર લાઈક સબસ્ક્રાઈબનું કોમેન્ટ કરવાનું ભૂલતા ને મળશું પાછા નવલોગ સાથે ચાલો જય ગિરનારી જય ગિરનારી